સૌથી પહેલાં મિત્રો ડેમો ટેટસ વિડીયો જોઈ લો, પછી આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ. જે પ્રકારનો તમે ડેમો ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારની એડિટિંગ કરતાં આજે હું તમને શીખવવાનો. તો ચાલો એડિટિંગ સ્ટાર્ટ કરીએ. ફૂલ પ્રોજેક્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થાય તો નીચે XML ફાઇલ પણ આપેલી છે, તે ડાઉનલોડ કરીને તમે પ્રોજેક્ટ એડ કરી શકો છો. સૌથી પહેલાં મિત્રો તમારે એલાઇટ મશીનને ઓપન કરી લેવાનું છે. આ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો છે તમારે. પછી તમે જે ટેપ કરશો એટલે આ પ્રોજેક્ટ ખુલી જશે. આ પ્રોજેક્ટ ફૂલ્લી બનાવેલું જ છે, તમારે ખાલી થોડો ફેરફાર કરવાનો રહેશે. ફોટો ફ્રેમનું જે તમને ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરવાનું છે. તમારે ત્યાં એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો એટલે બે લેયર દેખાશે. પહેલા ગ્રુપ પર ક્લિક કરશો, પછી એડિટ ગ્રુપમાં જવાનું છે. એમાં તમારે ફોટો ઉપર ક્લિક કરવાનું છે. ફોટો પર ક્લિક કરશો એટલે તમને કલર એન્ડ ફિલનું ઓપ્શન તમને તે જોવા મળશે. ત્યાં ક્લિક કરો એટલે તમારે છેલ્લું જે ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરવાનું છે. તે ક્લિક કરશો એટલે તમે તમારી ગેલેરીમાં આવી જશો. એકન તમારે તે ફોટો સિલેક્ટ કરવાનો છે જે તમે ત્યાં લગાવવા માગતા હો. જેમ કે હું આ ફોટો સિલેક્ટ કરું છું. આ ફોટો જેવો તમે સિલેક્ટ કરશો તેવો આઇકન આવી જશે. તો તમારે અહીંયાથી બેક લેવાનું છે, અહીંયાથી પાછું બેક લેવાનું છે, પછી ગ્રુપ 2 ઉપર ક્લિક કરવાનું છે. પછી આને કલર એન્ડ ફિલના ઓપ્શનમાં જવાનું છે. તમારે ક્લિક કરીને આમાં જાશો એટલે પછી તમે ગેલેરીમાં તમે આવી જશો. ગેલેરીમાં આવ્યા પછી અહીંયાથી પણ તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે. સિલેક્ટ કરશો એટલે ફોટો અહીંયા આવી જશે. પછી તમારે અહીંયાથી બેક લેવાનું છે, અહીંયાથી બેક લેવાનું છે. તમારો ફૂલ્લી સ્ટેટસ બનીને તૈયાર છે. તમે જોજો નીચેનો ફોટો આવતો નથી, તો તેના માટે આપણે શું કરશું, સૌથી પહેલાં આપણે જે ફોટો ફ્રેમની જે લેયર હતી ત્યાં જઈશું. ત્યાં જઈને તેને આપણે ક્લિક કરી અને એડિટ ગ્રુપમાં જઈશું અને બીજી લેયરને આપણે લાસ્ટ સુધી લાવી દઈશું. પછી બેક આવવાનું છે. પછી તમારે સ્ટેટસ બનીને રેડી છે. તમારે હજુ બે ફોટા આવતા ને તમારે એ ફોટો ફ્રેમના લેયરને પકડીને લાસ્ટમાં લાવી દેવાની છે. પછી તમારું સ્ટેટસ બનીને રેડી છે. તમે ઉપરથી વાળું જે ઓપ્શન દેખાશે ત્યાં ક્લિક કરશો એટલે તમને એક્સપોર્ટનું ઓપ્શન આવી જશે. ત્યાં ક્લિક કરશો એટલે વિડીયો એક્સપોર્ટ થઈ જશે. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું આવા સ્ટેટસ બનાવતા હું તમને શીખવીશ. તો અને સ્ટેટસ કેવું લાગે કમેન્ટમાં જણાવજો. સેવ ઉપર ક્લિક કરો એટલે